તો કહું મોટો મારતા હું કેવા કહું છે એમ મોટો નહીં આવે ને ચેક કરતા હું મોટો તો નહીં આવ્યો પણ મારે શિયાળો દબર જોવો બાકી ઘઉં તો શાથે ને દબર હમણાં આ બે પેલા 50 ઘઉં લઈને જતું રહેવું તો ખરી રફો ચક્કર થઈ જવું છે આટલા રૂજા થાય બેટા ઘઉં વણના તો ખતરનાક ઓર તો મારું બેટું બીજું તો કઈ નહીં પણ ઉપાડ ઘણો નહીં હાલતો ખેતીઓ પતલી એના ખેતી તો જબર થાય છે ઘઉં કેવા છે ખાલી ઉપાડ ઘણો હાલતો હોત તો ક્યાંય નહીં જાઉં પણ તો 50 ઘઉં કઠા લઈને જતું રહેવું રફું ચક્કર કરી તો ઓટો મારતા આવું ને ફોડરા આવ્યા છે તો મને નહોતી વળશે પાછા એ માર તો મારા બેટા રાધેકરો ચેવો છે આઈડા મેં કઈ હવા નહીં જીરા મેં નહીં તમાકુ મેં નહીં ઘઉં મેં નહીં ને મારો બેટા ઓલા ભીખલાન તો ઘઉં પીડ્યા છે ને એવડા છે તો એ તારી કોણે આવી ગયા છે એને શિકારી ઉપર કેટલો હાલે છે મારે સડાવા કરીને એને કાઢવો તો છે હું એને કન જાતા હું હોય તો એને ખેતરમાં એ ભીખલો તો એ રહ્યો ને પાણી વાળા રખશો એને કન જાતા હું વાંચો સડાવા કરીને ઘટાવો તો મારા બેટાને ઘઉં પીડ્યા તો ઘઉં માર તો કઈ આઈડા મેં થકાણું નહીં એ ભીખા પાણી વાળા રખ્યો કોઈ કપૂર દે લે તાર તો કહું છે ભૂડા પીડ્યા છે પાણી નહીં વાળતો હા ને ઓટો મારો આવે તને ખડ ઘણું શું છે હે હા હું તને શું કહું હા લે તો ભૂડા આટલી ખેતી કરી મરી ગયો અને તને ભૂડા પગાર ચમ ઓછો આલે આટલો મન તો 50,000 આલ્યો તો 50,000 પગાર આલ્યો તો ઓ અને ખેતર કેટલું છે ખબર પગાર તને 50,000 આલે પગાર નહીં લ્યા તો ઉપાડ તાર હરખે બોલો ને હું તો વાંચી દતોરીશ પાછો ના દાવાની કોઈ જરૂર નહીં એ માર તો ખાલી વીઘો ખેતર છે ને તો તારી 50,000 આલે તાર તો પૂરા 10 વીઘા ખેતર છે ને તોય તને ખાલી 5,000 જ આલ્યું અલ્યા મો હોય તો ના રો રાત નો નેહરી રો પૂરા ઉચાળો લઈ શેડકન જોમ લ્યા દાદા 5,000 માં રહેવાય આવા 10 વીઘા મને ખાલી એક વીઘો હતો ને તો તારી 50,000 ઉપાડ લીધો છે ના પણ કાક ફેટલા પૂછતા આવું થોડાક ના કરે તો પણ આ હવે દબર સાથે અલ્યા ના રેવાય ના પૂરા 5,000 માં રેવ મને તારી ખાલી વીઘો રાદીગરો છે ને તો તારી 50,000 આલ્યા તો રાદીગરો દબર છો છે ઓય આ પૂરા પાડ દે તાર 10 વીઘા દે તો ખાલી 5,000 ઉપાડ આલ્યો દાદા શેટકન દાતોય હું શેટકન જોતા આજ તો બેટાને ઘટાવો છે ને હું તમારે શું કરો હા પગાર ઘણો કે છો ને હા તો બસ તમારી વાત અલ્યા ને કે ઓમે શેઠ કંજૂસ છે હારું તાર હવે હું દઉં એ હારું દે તું તો નેહરીશ તો મારું ખેતરમાં મોટો મારો આવું છે કે ઊણ તો ખવહારા છે આજ્યા ને 250 મણ ઘઉં થવાના છે 50 મણ તો લઈ જ જશે એટલે ભાજ ગયો તાર્યો ચમડા આયરો છે તમાર કને દાવતો છો એ હું તો એમ ઓએ સોમ કામ પડ્યું મારું કામ તો ઘણું પડ્યું છે બોલ શું બોલે તમે તો બોલે એવો રાશા જ નહીં ચમ તારે શું બોલેવા મી નહીં રાશે તને શું કાળો થોડો કીધો આ ઓલાનો ગફુરાનો જુઓ તમે એકદમ કેવો ઓલા છે રાજગરો એટલે રાધગરો તો કોઈ નહીં હું તને કહું એ તો હવે અડધો વીઘો રાધગરો સારો છે જો તમાકુમાં કોઈ નહીં અઈડોમાં કોઈ નહીં ને વરિયાળીમાં કોઈ નહીં ધીરે ઉતરી ગયું પછી ઉતરી ગયું છે આપણે તો પૂરા ભલે આ 10 વીઘામાં ખવું પડ્યા તો ખવું હું તને ખબર નહીં કેવી ખેતી કરું છું પણ હું તમને શું કરો હા ઉપાડ કેટલો આલે ખબર ઉપાડ હા ઉપાડ જ ખાલી 50,000 રૂપિયા આલે તમે તો 5,000 રૂપિયા ઉપાડ આલો છો વાત તો ભાઈ હા મેં ભલે 5,000 રૂપિયા ઉપાડ આલ્યો હોય અને પણ તું 50 મણ ઘઉં લઈ દઈશ કે ને લઈ જાય મને એમ વાત કે તારે બુડા વધુ તો ના વધુ તો એવું આ ગફુરોની તો ખાઈને ગાંઠે છે ને પછી 50,000 લેતો શું વાંધો છે તારે બુડા 50 મણ ને ઘઉં વધે શું ખા 5,000 તને ભાવ આલ્યો ઉપાડ 5,000 ઉપાડ આલ્યો પણ મારે 1 લાખ રૂપિયા ઉપર દોવાનું બીજું આ 1 લાખ રૂપિયાની સેલ નો આપણે વાવવાનું છે આમાં ખબર છે અત્યારે માર દો રોકડા આપણે ઓણ ખેતી કરવાની છે એકલી દીરાની પોર શિયાળે લે હાલો કાલો અલ્યા મળી જાહે તો તાર હાલો અલ્યા ભાઈ લે પૈસા જ જોવે છે ને મૂલ લે હતા લાવો રેડી એમ ને હા એમ ને હવે આપણે પોર વાવવાનું છે શિયાળે દીરું રેડી મને કઈ ખબર ના પડી 10 વીઘા વાવવાનું છે 10 વીઘા ઘઉં છે ને એવું પોર 10 વીઘા દીરું વાવવાનું છે ગફુરજી શું કીધું ખબર છે હા કાક બીજું કાક કહેતા હતા અલ્યા ગફુરજી ની તને ખબર નહીં કોઈ ઊંધા નહીં એ તો તમને ઘટાવા કરે છે હું એની સોની વાત પડવા જતા તો પણ રેવા આલ્યો
પણ હતા હા સાવ બાકી એવું છે એમ ને ઓય આ તો મારા જેવો શીઠિયો તને કોઈ નહીં મળે કેમ કોઈ નહીં મળે આ ભાઈ તું ખવું જોઈએ બધું તો તને કીધું એટલે પૈસા ના આલ્યા કીધું એને પૈસા આલ્યા હા પણ હજી ઓછા આલ્યા ઈ તો હવે કાલે ઈ તો મોટો મારવા આવીશ ને કાલે બીજા તો લેતો આવીશ હારું હું કાલે ઘરે આવીને વાત કરીશ એ હારું તો હવે હું ક્ષેત્રમાં મોટો મારતા હું મોટા વાખા નહીં પાડતા રોજનો મુદ્રા ના વાખો તો પાડે પણ રાતને હું કાઢી દઉં આટકો લાવો એવું છે એમ ને હારું તારા મોટો મારતા હું મારું બેટું આ ગફુરજીએ કાઢવાનું કોક કર્યું શું કઈ ખબર ના પડી મારે આવા ઘઉંસ્યા છે તો કઈ ખબર ના પડી એટલે આ કોક કેમ પડશે સાંજી વાત હું કશું કરો બટ હું છે આજ તો એના કંઈ પાડી ગયું કયો મને થડાવવા આવ્યો તો એક ફૂકો હારો લઈ રહ્યું આ તો ફૂટી આવેલા હારું મેળું કેવું આવી ગયું છે મારો શેઠ બાકી ખતરનાક છે હો તરત 50,000 રૂપિયા 1 લાખ રૂપિયા ઉપાડાલે પીકો તો નહેરી જાતે એનો શેઠ અમે જાતો તો અમે એમ તો મેં હાટું કીધું છે એટલે પોતી તો અમે નહેરી જાતે એને કીધું હોય છે કે ગફુરાન તો વળે કે 50,000 ઉપાડાલ્યો મને તો અમે 50,000 આલ્યો પણ એને તો ખાલી 5,000 જ આલ્યો તો યાદી ઉતી તો કાઢ્યો જ પરો છે મને ખબર હતી મારા ગમે એમ કરી અને ઘઉંમાં જાતો રહું શેઠને કેવું છે કે મન વાવા આલો ને તમે તાર ઉપર ના હાલતા પણ ખાલી વાવા દાલજો ને શું તમે એમ કરો છો વાવા આલો ના વાવા આલો એટલે ઈ તો મો રાધેકરાનું કોરો કે મારે એલકે નહીં વાવો તમારે રાધેકરાનું મિયા પેવું છે હું હમણાં થાપા છો કેમાં પેવું છે મારે ચાઈ નહીં પેવું આ તો એને દેખાડો એવો હોય તો એટલે લે જાતા તોય તો તે શું કેમ કીધું વળી કે ના તે માડું હોય છે તારું શું કરી લઈ અલ્યા ઓ તારા શેઠ તને ગાડી પર હોય છે એટલે આટલું બળ કરે હરું એટલે ના કાઢે અને મે જા અલ્યા તો મને કાઢી રાજો એટલે તું બળ કરે હરું તને તો હું પડદો કરીશ મેલ જા મને મેલ જા હા ઓના તો બેન કોઈ તો નહીં તો વાગ્યો છો જાય હા આ તો મને નહીં છે તો દી લા છે તો દી આવે તોડ ને કાપડે બેન માર છે છોડો